તમે આ ખેતરમાં શું કરો? આ વાર કરવા જો ઢોરા બોરા પહેરી જાય છે. આ ખેતર વેચવાનું હતું ને તમે કહેતા હતા? વેચવાનું જ છે ને. ખેતર હારો ગરાક આવે ને તો વેચી મારવાનું છે. વેચવાનું નહીં ને કે તમને મારશે, આ પૈસા બાતલ થાય. કશું ના બાતલ થાય મોડો. હવે વેચવાનું આપણે 2 વીઘા છે, વેચી મારવાનું છે યાર. તમને ખબર પડે નહીં. હારો ગરાક આવે ને કે 18 લાખ લેવાના છે અને માણસ ખમતો પડે, આપણે થોડા પૈસા દેવા પડે બરોબર. બાકી આપણે ધંધો નહીં. 2 વીઘા વેચી મારવાનું, પણ રોકડા રૂપિયા બરોબર, બાકી રાખવાના નહીં. આ ખમતો છે ને રોકડે રૂપિયા આલ દે એમ ને તો વાંધો નહીં. આપણે શું ખબર હે, ખેતર છે આપણે હે ને એમ દઈ દેવાનું છે. દઈ દેવાના ઈરાદામાં હે. હાર તો એને હું બોલાઈશ, તમારે એને કહી દેવાનું બધું જે હોય વીઘા બધું. એટલે વીઘે 18 લાખ કહી દેવાના તમારે, કે 18 લાખ જ દેવાના હે બરોબર. 1 રૂપિયો બાકી નહીં. પણ માણસ ખમતો હોવો પડે. હા ખમતો જ છે અને એ 18 લાખ કહી દઈશ હું વીઘા. એમ ને હા 2 વીઘા એટલે 18 લાખ કહી દેવાના, એટલે 2 વીઘા આપણે દઈ દેવાનું. બીજું થોડુંક રાખવાનું, પણ આ 2 વીઘા છે ને એ ખાલી એટલું દઈ દેવાનું. વચ્ચે વાડ છે જો, આ 2 વીઘા છે એટલું દઈ દેવાનું છે આપણે. હાર તો હું કહી દઈશ અને એ બોલાઈશ તમને, તમે એને કહી દેજો. હા તમે ખાલી એક કામ કરો ને, તમે આ લઈને જ આવજો ને. આપણે ખેતરે બતાવી દઈએ અને એમને બધું કાગળિયા કરાવી દઈએ અને દઈ દઈએ. જમ નહીં બરોબર ને? કાગળિયા દઈ દેવાના. હા કાગળિયા કરાવી દેવાના. કાગળિયા કરાવી દેશું અને અમે ડાયરેક્ટ દઈ જ દેવાનું. અને જે થતું હોય બધું પછી પૈસા ને લેવડ દેવાની વાત કરી નાખશું બરોબર ને? હા બરોબર. હું એને લઈને આવીશ હોય કણ. હા તમારે કરી નાખો ને બધું. હા તમારે લઈને આવો અને ખેતરે બતાવી દેવાનું છે. પણ હું ખેતર વેચો તો મારે શું લેવા દેવા? તમને અંદરથી અમે આલશું, ચિંતા ના કરો બરોબર. અંદરથી તમને ભાગ મળી જાહે. હાર તો હું 20 કહીશ તો 18 તમે રહેવા દેજો, 20 કહીશ ને 2 મારા. સારું વાંધો નહીં. તો તમારી રીતે કરવાનું બરોબર. હું 18 કહીશ ને તમારે તમે તાર 20 કહેવાય કે 22 કહેવાય ઉપરના તમારે તમે લઈ લેવાના. પૈસાનું શું કરવાનું? પણ મને કેટલા રૂપિયા તમે શું કરશો એટલા? સારું તને ભાઈ આલશું બરોબર. બધા હું નહીં રાખું, તને આલીશ બરોબર. તારે રાખવાના અંદર. મને 2 2 4 જોઈએ હો ભાઈ. ભાઈ તારે શું કીધું મેં? 18 માં હું વેચીશ, તમે તાર તું 20 માં 22 માં 25 ભલે દે તો ઉપરના બધા તાર લઈ લેવાના. હારું તો હું લઈ લઈશ હો બધા. હા બરોબર. હા સારું તો ઈ તમે લાવો ને એટલે લેતા ખેતરે બતાવડાવી દઈએ. હા તો હું એને લેતા છું. હા હો હેડો. લા પેલા ઓલા શેઠ ને વાત કરવા દે. ઓલા શેતરની અલા ભરો હું ફોન કરી કહું. કોનો ફોન આવ્યો? હેલો શેઠ. હા પાલટી બોલો. હા એક શેતર હે, આ જોતું હોય તો આવો. હા શેતર લેવાનું હે ને? મસ્ત શેતર હે અને 20 લાખ રૂપિયાનું હે વીઘા. 20 લાખ. હા 20 ના 22 આપી દઈશ. હા જલ્દી આવતો તમે. હા ફટાફટ આવ્યો. હાર વેડો આવો જલ્દી. હા હવે શેઠ હું અહીં ભરવું આવે જ નહીં. અલા ચેટલે રહ્યા? હા પાલટી બોલો બોલો. કયા ખેતરની વાત કરતા હતા? એ ઓલા ખેતર હે, મસ્ત ખેતર હે અને 20 લાખનું હે. અલા 20 ના 22 આપીશ. ખેતર સારું હે ને? વાવણી વાળું હે ને? હા મસ્ત ખેતર હે હા વાવણી તો વાળું. બતાવો અમને. હા હેડો મસ્ત ખેતર બતાવું તમને. જો આ બાજુ વાળ મારે બેડ તોડી નાખી છે, ઓલી સાઈડે તોડી નાખી. બધી બાજુ વાળ કરવી પડશે હો. આ શેઠ આરે છે. આવો આવો રામ રામ. આવો, મજામાં આવો આવો. બોલો શું ખેતરની કઈ વાત કરતા હતા? ઓય એ તો આ ઓલું રે ને ખેતર આપણું ઓલું વેચવાનું. હેડો બતાવો. હેડો. આ રી જો આ ખેતર વેચવાનું છે બરોબર. ખેતર સારું વાવણી વાળું હો. આંટો મારવો પડશે. ઓય આ જો આ જાર વાયલી છે, એમ તો ઉગે છે જોરદાર. વાવણી વાળું સારું છે બરોબર. 2 વીઘા હે ને, વીઘે આપણે વાત કરેલી છે બરોબર. આમને કે કેટલા દેવાના છે શું વાત થઈ તમારે? લઈ લે મસ્ત ખેતર હે બાકી જબ્બર. ખેતર ભાવતાલ કર્યો તમે? ભાવતાલ તો આમને મેં કહી દીધેલું છે ભાવતાલ ની બરોબર. વાત થઈ જી લે. ખેતર 1 નંબર છે. તમે તારે ગમે વાળું વાવશો ને તો ઉગી જાય એવું ખેતર છે. જબરજસ્ત ખેતર છે. હમણાં જ વાવ્યું લો. આવડી થઈ જી જાર. જોયું તમે? સારું ખેતર તો સારું છે. તો અસલ વાવણી વાળું સારું છે. ભાવતાલ શું કર્યો આમની જોડે તમે? ભાવતાલ વીઘે કીધા છે અમને 20 લાખ જેવું કીધું છે. 20 લાખ કીધા? હા સમજીને કરો યાર. સારું ખેતર હે. રાખો તો હે. બરોબર છે. આ તો બીજા આયા તો અમે વધારે કહેતા હતા, પણ તોય આટલા રાખ્યા. વાંધો નહીં. ખેતર તો જોઈ લીધું હે. એનું સર્વે કરાવવું પડશે. તે વાંધો નહીં, સર્વે કરાવી દેજો ને. એના પૈસા તમારે આલવા પડશે. અમારે ના દેવાના હોય યાર એના પૈસા. તમારે 20 લાખ રૂપિયા લો હોય યાર તમે. એમ
અમારે ના હોય જો તમે 20 લાખ તો અમે તો ઓછું કરી દીધું તમને અમને જે વધારે કહેતા હતા. અમને પૂછો સર્વે ના પૈસા ખેતર માલિક આલે. હા સર્વે ના પૈસા ખેતર માલિક જ સારું, આલે ને. વાંધો નહીં, આપણે સર્વે ના પૈસા દઈ દેવું, બરોબર? બધું કમ્પ્લીટ કરીને પછી અમને પૈસા હા, અમે દઈ દેજો. એડજસ્ટ કરી દઈશું થોડું. હા હા, હા તો વાંધો નહીં, આમાં પૈસા 30,000 રૂપિયા જેવું નાખી દો. સ્કેનર Online કરવું જ. પડશે. હા સ્કેનર કરી દો, લો આમાં નાખી દો, પછી તો આપણે હિસાબ કરી લઈશું. આઈ આઈ ગયા, ગયા, આઈ ગયા. બરોબર? હા વાંધો નહીં, હું સર્વે બર્વે કરાવી લઉં, પછી આ ભાઈને હું ભેગો થઉં. આ ભાઈનો કોન્ટેક્ટ હે ને તમારી હવે પાસે? છે મારે જો. હા, એ અમારા પાડોશી જ છે. હા એ તો ભલે પાડોશી પરમેશ્વર હા, કહેવાય. ઈ જ ને. એ તો વાંધો નહીં, તમારું સારું જ ઈચ્છે હે. હા. વાંધો નહીં, તમને 20 ના એડજસ્ટ કરી નાખીશ, 22 જેવા હાલ દી, ચિંતા ના કરો. હારું, વાંધો. ગભરાશો નહીં, તમને 22 હાલીશ બસ. હા, ઈ વાંધો નહીં, આપણે તમે તાર ખેતર હારું હે, તમારે હે ને જોવું નહીં પડે. હા, એ તો તમે તાર વાંધો ગમે તે વાવશો ને ઉગશે હારું. આ 2 વીઘાનું તમે તો હારામ હારું ખેતર છે. સર્વે કરાયેલું, આ બધું ચેક કરાયેલું, પછી તો હું આમને ફોન કરું હા, એટલે ભેગા તો થઈએ. હારું તો વાંધો નહીં હો. હાલો મળીએ, હાલો. હારું હો, એ મળીએ આવજો. પછી, મળીએ હો. એ તો 15 દાડા થયા હજુ નહીં આયા ઉલમની તો. અલા ઓય 15 દાડા જેવું થઈ ગયું તો ઓલા ખેતર વાળાને મારા બેટા 30,000 નાખી ગયા, પણ હજી ફોને ના આવ્યો, કઈ આવ્યું નહીં યાર, વાતચીત ના થઈ. ને પેલો ભાઈ આપણને ખેતરની વાત કરી હતી એ ના મળ્યો, એને મને લાગે ભેગું થવું પડશે. એટલે એક કામ કરો, એને ભેગા થતા ઈ આપણે કે શું કર્યું તમે યાર. હાલો હાલો, આ બેઠા જો ઓલા. હે કેમ છો, મજામાં? હા મજામાં. ઓલું શું થયું, ઓલા પૈસાનું ઓલા ફોને આવ્યો નહીં તમારો, કઈ પછી આયા નહીં, શું થયું એનું? એ જે ઓલા ઈ કે દવાખાને ગયા હે, કાલ આવશે ઈ રહ્યા, એટલે તમને બધું કાલ કહી દે હે તો. મોડો આવું ના હોય યાર, બધું પૈસા લઈ ગયા પછી તમારે કઈક તાત્કાલિક કરાવવું પડે ને, તમે કઈ ગયા હતા ડાયરેક્ટ. ઈ તો પણ દવાખાને ગયા એટલે કાલ આવે એટલે તમને કહીશ બધું. ઈ તો સારું, વાંધો નહીં, તો કાલ આવે ને તો ફટાફટ પતાવરાઈ દેજો એટલું. હો, મારે શું પૈસા હાથમાં આવી જાય ઝડપી. હો, સારું સારું. સારું હેડો, તો કાલ મળીએ. હેડો. હા કાલ મળી હો. એટલે ઓલો કાલનું કહેતો તો કાલમાં મહિનો 1.5 મહિના જેવું થવા આવ્યો યાર, હજી એમનો ફોને ના આવ્યો, એ ભાઈનો ફોન ના આવ્યો કે ઓલો પૈસા લઈ ગયો એનો ફોન ના આવ્યો. શું કઈ ખબર પડતી નહીં હવે, હીરા શિખર શું કરે હે કઈ? હે લાગે શિવરાય ના તો જતો રહ્યો ને. સી ખબર, હવે શું ખબર પડે, હારે શું કરીને જતા રહ્યા હવે. હેડો આપણે એને મળીએ તો ખરી કે શું કર્યું ભાઈ કાલનું તે કીધું તું, કાલના બદલે 1.5 મહિનો થઈ ગયો યાર. હાલો. હાલો આપણે એને જાતે પાછા મળીએ. લા એ એટલે યાર તમારો પછી ફોને ના આવ્યો, કાલનું કીધું, કાલના બદલે 1.5 મહિનો થયો યાર. તમે ઓલા પૈસા લઈ ગયા, 30,000 રૂપિયા લઈ ગયા, ઓલા શેતરના પૈસા નહીં આયા, અને નથી ઓલા પૈસા તમે યાર પાછા લે. તમે કઈ કરી નહીં ગયા ને કો અભણ બપણ ના તો એ ભાઈનો. હા તો મેં ફોન કર્યો પણ ઈ સ્વિચ ઓફ આવતો ફોન તો. આવું તો ના હોય, સ્વિચ ઓફ આવતો તો એટલે એનો મતલબ કે ઈ કઈ કૌભાંડ વાળો માણસ નતો ને, કઈ કરી નહીં જતો રે ને મારું. અને મારે એને કોઈ કોન્ટ્રાક્ટ નતો. તો તમે જ લઈને આયા હતા યાર, શું કોન્ટ્રાક્ટ નતો? ઈ તો મને ખબર નથી, ઈ તો મુજે આ તો હું લઈને આવતો રહ્યો. આમ ના ચાલે ભાઈ, તમે તો પૈસા તમારે દેવા પડશે, બરોબર? પૈસા તમારે દેવા પડશે. જો છેતરના મારે 20 લાખ રૂપિયા કીધેલા, બરોબર, અને 30,000 રૂપિયા મેં એને નાખ્યા, બરોબર, તો મારા પૈસા નહીં આવ્યા, કશું નહીં આવ્યું, અને ઓલો માણસનો ફોને નહીં આવતો, કશું નહીં આવતો, બરોબર, નહીં તમારો ફોન આવતો કે નહીં કાલનું. મને કહી ગયા 1.5 મહિનો થઈ ગયો મારો. અરે ઈહો મારી જોડે ખેતરનો સોદો થયો, બરોબર, વીઘે 20 લાખ રૂપિયા. તો પછી આમને મને ડાયરેક્ટ શું કીધું કે આનો સર્વે કરાવવો પડશે. સર્વે કરાવવા મારી જોડે 30,000 રૂપિયા ફોન પે માં નખાયા પેલા ભાઈ જોડે. હવે કોણ ભાઈ હતું એ મને કઈ ખબર હે નહીં. હવે એ નહીં ભાઈનો ફોન લાગતો કે નથી કઈ કામ થતું કે નહીં મારા ખેતરનું કઈ થતું, બરોબર. અરે એ ભાઈને લઈને આવ્યો હતો, હવે કને લઈને આવ્યો તો ખબર જ નહીં, ચાં જતો રહી ખબર જ નહીં, બરોબર. હવે એનું કરવાનું શું કહો એનો? હવે મારે પૈસા આમની જોડે જ લેવાના થાય ને યાર. હા તો એમની જોડે લઈ લે ને, એમ લડો શું કામ? ફોન પે એવી રીતના કોઈને ના નખાય ને પૈસા તો. તમારી વાત સાચી, ફોન પે ના નખાય, તમારી વાત ખરી છે. મેં અમને ખોટા નાખી દીધા મારા પૈસા, તો આ તો મારી હંગાત ફ્રોડ જ થયું ને યાર. તો પહેલા તમારી ભાઈનો ફોટો પાડી લેવા પડે, તો એનું મોઢું યાદ રહે, તો જોડે પૈસા લઈ હકા પાહા. એ વાત સાચી, પણ આ જમીનનું મેં સારું ખોટું કરી નાખ્યું. જમીનમાં તો સારું કેટલા કાગળિયા હોય નહીં, હું એ સારો બુદ્ધિ વગરનો કહેવાય કે ડાયરેક્ટ મેં 30,000 રૂપિયાને નાખી દીધા. તો આને ફોન આવ્યો તો નંબર પર પાહા ફોન કરાવડો. ઈ એમ કે હે ફોન સ્વિચ ઓફ આવે હે, તકલીફ ઈ છે, નથી ભાઈનો ફોન લાગતો, નથી ભાઈ મળતો. તો ભાઈને પકડો ને, મારા હટ ગોતો જલ્દી આને. હવે આ ફોન કરે જડતો નહીં, તો હવે મેં જો 30,000 આલેલા હે ફોન પે કરેલા, બરોબર. ઈ હવે મારે આમની જોડે લેવાના થાય, કની જોડે લેવાના થાય? આમની જોડે લઈ લો હા તો ભાઈ તમે ગમે ઈ કરીને મને પૈસા આલજો, બરોબર. 30,000 રૂપિયા આલો. ભાઈ તો એની જોડે હું કાઈ ના કરું, હે હું કાઈ ના કરું. ઈ તો ભાઈ એની જોડે પૈસા જોડે
શેતરના કાગળિયા એવું કઈ માગ્યું તું? ના રે નતું માંગ્યો. તો પહેલા તમારે મંગાવી હોય ને. વાત સાચી, ભૂલ મારી હારું. મેં મેં શેતના તમને કીધું તું ના હાલો તમે તો હાલ તું. તારી વાત સાચી હો, તું કહેતો તો કે ના હાલો, પણ હવે મને મારી ભૂલ થઈ ગઈ ને. મેં 30,000 રૂપિયા દઈ દીધા. મેં હવે શું કરું? હવે મારે જો ભાઈ મેં હા. આર્યો લઈને આવ્યો તો બરોબર. હા બરોબર. હવે પૈસા મારે આની જો લેવાના થાય. એની જોડે દો એ ભયા તું દે દેજો પૈસા. ભાઈ હું સાના દઉં આને દેવાના હોય ને. ના પણ હવે જો તમે લઈને આવ્યા એટલે તમારે દેવાના થાય યાર. દઈ દેજી લક મમ્મી માસા. ઓય, આપણે મારવો નહીં, ખાલી આપણે પૈસા દઈ દે એટલે સમાધાન થઈ જાય. આપણે મારવો નહીં, બરોબર. આપણે પૈસા હાલ દે તો એના રસ્તે, આપણે આપણા રસ્તે, હાલ બરોબર. દેજો ભાઈ. હાર તો હું હાલ દઈશ ભાઈ, બધા ભેગા કરીને પછી હું તમને હાલ દઈશ. હા, હા, તો તો આટલે બરોબર. તમારું સમાધાન. હા ઈ જ ને, એટલે સમાધાન. હારું ભાઈ તું હાલ દેજે, બરોબર. ખમાન મજા. હા કમન મજા. હારું ભાઈ જો